હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બાળકોને લંચ બોક્સમાં ફેવરિટ એવા આલુની રેસીપી બનાવશું, આલુ પરોઠા બાઇટ્સ, જે બનાવવી પણ એકદમ ઇઝી છે અને બાળકો તેને સરળતાથી ખાઈ પણ શકે છે। તો તેના માટે આપણે સૌથી પહેલાં 3 મીડિયમ સાઇઝના બટાકાને મીઠું નાખીને બાફી લેવાના છે અને ઠંડા થઈ જાય પછી તેને આ રીતે છાલ ઉતારીને છીણી લેવાના છે। હવે તેમાં એક નાની ડુંગળીને ઝીણી સુધારીને એડ કરી દઈશું। હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું કોથમીર ઉમેરીશું। હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, ચપટી હિંગ એડ કરીશું। અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। અને હવે બધા જ મસાલાને ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી દઈશું। તો આપણું ટેસ્ટી અને ચટપટું એવું આલુ પરાઠાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે મેં પહેલાથી જ લોટ બાંધીને રાખ્યો હતો, તેમાંથી 1 રોટલી જેટલો લુઓ લઈ લઈશું। હવે તેમાં સૂકો લોટ લગાવીને તેની આ રીતે મોટી અને પાતળી રોટલી વણી લેવાની છે। હવે બટાકાના સ્ટફિંગને આપણે આ રીતે ચમચી અથવા તો હાથથી રોટલીની ઉપર બધી બાજુ સરખું આ રીતે લગાવી દઈશું। તમે જોઈ શકો છો કે બધું સ્ટફિંગ હવે બરાબર લાગી ગયું છે। તો હવે આપણે તેનો આ રીતે રોલ વાળી દઈશું। આ બાઇટ્સમાં સ્ટફિંગ નીકળી જવાનું કે પરાઠા તૂટી જવાનું એવો કોઈ ભય હોતો નથી અને આ બાઇટ્સ બનાવવા પણ એકદમ ઇઝી છે। હવે આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવીને આ રીતે થોડા અંતરે કટ લગાવતા જઈશું અને બધા જ બાઇટ્સ આ રીતે રેડી કરી લઈશું। હવે હાથ ઉપર તેલ અથવા તો ઘી લગાડીને બાઇટ્સને થોડા હળવા હાથે આ રીતે પ્રેસ કરી લેવાના, જેથી બધી બાજુ સરળતાથી શેકાઈ જાય અને કાચા ન લાગે। હવે આપણા બાઇટ્સ રેડી થઈ ગયા છે, તો તેને શેકી લઈશું। તો તેના માટે આપણે એક નોનસ્ટિક તવા ઉપર થોડું બટર લગાવી દઈશું અને બધા જ બાઇટ્સને શેકાવા મૂકી દઈશું। આ બાઇટ્સને તમે ઘી અથવા તો તેલમાં પણ શેકી શકો છો। 1 થી 2 મિનિટ સુધી તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર બરાબર શેકાવા દઈશું। એક બાજુ બરાબર શેકાઈ જાય પછી તેને પલટાવીને બીજી બાજુ બટર નાખીને ફરીથી શેકાવા મૂકી દઈશું। તો આ રીતે બંને બાજુ જ્યાં સુધી આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને શેકાવા દઈશું, જેથી આ બાઇટ્સ કાચા પણ ન રહે અને બાળકો સરળતાથી ખાઈ પણ શકે। આ બાઇટ્સ લંચ બોક્સમાં આપવા માટે તમે રાત્રે પણ આ બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખી શકો છો, જેથી સવારે ઝટપટ બની જાય। આ લંચ બોક્સ રેસીપી એકદમ ટેસ્ટી છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તો હવે આપણા બાઇટ્સ રેડી થઈ ગયા છે, તો તેને એક ડીશમાં લઈ લઈશું। આ બાઇટ્સ એકદમ હેલ્ધી છે કારણ કે આપણે તેલનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, ફક્ત 1 ચમચી બટરમાં જ આપણે આ બાઇટ્સ રેડી કર્યા છે। હવે તેને આપણે લંચ બોક્સમાં સર્વ કરી દઈશું, સાથે એક સિઝનલ ફ્રૂટ પણ મૂકી દઈશું। તો આ આલુ પરોઠા બનાવવા એકદમ સરળ છે અને ઘરમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ અવેલેબલ હોય તેનાથી આસાનીથી બની પણ જાય છે। તો આ હેલ્ધી, ચટપટા અને ટેસ્ટી આલુ પરોઠા બાઇટ્સ તમે ઘરે એકવાર લંચ બોક્સમાં જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।